આ બાજુ ક્રિકેટ રમે છે તો ધ્યાનથી રમવાનું બેટા, ઉપરથી કંઈ પડી નહીં જાય, હા ને? તો અર્કિત ધ્યાનથી મારવાનું હોય ને, અહીં ઉપરથી કંઈ પડે ને એટલે પેલા આગળ પડે એવું જ છે ને ત્યાં તો, જે તને વાગેલું ત્યાં તો. હા, તો કેમ છો મિત્રો? હું સુભાષ રાઠવા. મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે વાગી ગયા છે સાંજના 5 અને મારે તૈયાર થઈ ગઈ છે ગોત્રી બાજુ એક વર્દી છે એમાં જવાની, અને બપોરની એક વર્દી હતી પણ બ્લોગ બનાવ્યો નહીં. સવારથી આજે નહીં બનાવ્યો કારણ કે જે અગલો બ્લોગ હતો એ મંદિરનો આખો મંદિરને બનાવ્યો હતો, એટલે પછી મારે એ જ બપોર સુધી કામ હોય તો પછી એ વિડીયો નહોતો બનાવ્યો. તો નીલમ અંદર વાસણ ઘસે છે એવું લાગે છે, શું કામ કરે છે જોઈએ, કારણ કે એમના શું કરે છે? હા, અને ચા મૂકવાનું ક્યારે? હા એવું. તો નીલમ હમણાં વાસણ ઘસીને ચા મૂકશે, ચા મૂકીને એ જ જશે મંદિરે અને હું જઈશ વર્ધીમાં ગોત્રી. એમ લાગે છે ગોત્રી જવાનું છે ફરજિયાત. મને ફોન હજુ મેડમનો આવ્યો નહીં, મેડમનો ફોન આવે એટલે નીકળું. અને બપોરની જે વર્ધી હતો એમાં તો નીલમ અને ભૂમિ બંને જણ આવી હતી. છોકરાઓને ના પાડે તોય છે તો સમજતા નહીં. ગાર્ડનમાં જો બોલ વાગી જાવ. તો ચા પીવાવાળા મેં એકલો જ છું અને નીલમ કહે છે હું ચા પીતી નથી એમ કહે છે. તો હવે આપણે એકલા ચા પી લઈએ. અને એ તો અહીંયા કેમ નહીં ચા પીતી તું? કે પણ એમ જ કેમ? તો નીલમને ચા નહીં પીવી પણ મારે તો પીવી છે એટલે હું ચા પીવાનો છું. છોકરાઓ પણ રમવા ગયા છે એટલે કોઈ છે નહીં. અને એને પીવી છે ગોળી. આને ગોળી પીએલી એવું. તો એને ચકક ગયેલી છે પગમાં એટલે એ ગોળી પીએ છે, દવાખાને ગયેલી છે. અને થોડા દિવસમાં અમારે શાયદ જવાનું છે જાત્રામાં. હવે જાત્રા ક્યાં જાય છે એ તમને પછી અમે બંને ને 2 છોકરાઓ અને 4 જણ જવાના છે. અને બીજા હશે ને બધા? હા, તો બીજા પણ હશે તો બધા જશું. તો આવું છે બાકી તમે કશું છે નહીં આ જિંદગીમાં, છે ને કશું કરવાનું નહીં. આ બધું આવું જ છે, કોમ કરો અને ખો પીઓ, બાકી હારું મારું આવું જ રહેવાનું છે. જેટલું કોમ કરે એટલું જ છે પૈસા, બાકી કશું પૈસા આવતા નહીં. અને બસ અમને તો આવ્યો બપોરે જે હતો અમને પાછો જવાનું છે, પાછા આવે મંદિરે કોમ કરશે, મારે બહાર જઈને કોમ કરવાનું, પછી પાછા પૈસા કમાવાના. બાકી કંઈ પૈસા મળતા નહીં હોય વડોદરામાં હોય ગધા મજૂરી જ ઘેર જેવું જ છે હોય હો. અપાર ધારે મુશ્કેલથી ઘડિયાળો એટલે આવું જ ચાલ્યા કરે હે ને. તો 100 વાગ્યા છે અને મેં મંદિરે જાઉં છું. અને નૈતિક રમતો આવે છે. કેમ નૈતિક આવતો રહ્યો તું? કેમ આવતો રહ્યો? હે ગરમી અમને લાગતી લી હાજે? કેમ? તો મેં જાઉં છું મંદિરે હો ને. લાલ લાલ થઈ ગઈ ગાલ, તારા લાલ લાલ થઈ ગયા છે ગાલ. કેમ કોઈ આવેલી હું? કોઈ આવેલી નહીં ને? મસાલે નહીં આપી ને? સાચું બોલજો. તો નૈતિકને થોડું વિચારવું પડે મારે તો સારું. છોકરાઓને મસ્તી મજાક કરતા રહેવું પડે, નહીં તો આ શોરો પછી આપણે ચડી બે. હા, અમને એના છોકરાઓને મજા છે રમવાની. અમારે હતું ત્યારે હા સારું જરીક રમતા હોય એટલે બા આવે ગલ્લા દોડવા. ગધડીઓ પેલા ચાર લેવા જવાના તો એને રમતી ને એમ જ કે હે કેમ કહેતલા હાજી હતી એની અમુને એમ જ કહેતલા કે કોઈ દિવસ રમવા જાય એટલે ભાઈ તમને પેરે ભણ નહીં પડતું મારે રમવા બાજુ જશે એમ જ કરીને કરે. છોરાઓને અમારે મોકલવું પડે પૈસા નાખીને. તો મંદિર આપણે ખોલી નાખ્યું છે અને 100 વાગી જાય એટલે જો 1 મિનિટ બાકી છે 100 વાગવાનું. નીલમ આવે એટલે મારે જવાનું છે વર્ધીમાં. હજુ પેલી મેડમને ફોન કરે છે હજુ પણ મેડમ કે જાઓ જવાનું. તો તમને આજના આંગીના દર્શન પણ કરાવી દઉં. આજે થોડી સારી રાંગી બની છે.
કાલ કરતાં. કાલે આંગી હતી થોડી એવી જ, પણ આજે સારી છે. જુઓ સારી છે ને. હા, તો આજે એવી આંગી હતી, સારી છે આજે. કાલે થોડી આમ રોજ ડેલી બનાવું, આજે આ કોઈક દિવસ આજે પહેલી વખત આવી બનાવી, બાકી નહીં બનાવતો. આમ કોઈ મોબાઈલમાં મળી જાય કોઈ આંગી દેખે સારી દેખાય તો પછી આપણે એ ટ્રાય કરીએ. અને આપણે તો આંગીનો માસ્ટર જ છે, પણ ટેન્શન નહીં, પણ તોય છે એમ. જો અમારા ભગવાન. તો આપણે તો હવે જઈએ છીએ વરજીમાં ગોત્રી, અને નીલમ આવે છે. હા, એ લોકો આગળનું બધું કોમ તો પતાવજો. હા, મેં તો આરતી ભરીને ચાલ્યો હે ને. હા, ડીશ મૂકી દે. તો આપણે આરતી ભરીને ગોત્રી વર્ધીમાં મેડમનો ફોન આવ્યો છે એમના, અને નૈતિક અહીંયા રમશે. હે નૈતિક, મમ્મી જોડે રહેજો. તો એક માણસને મળાવું છું અહીંયા, વડોદરાનો ફેમસ છે આ વડોદરાનો ફેમસ છે હેલ્પર. ના હેલ્પર, હા એટલે ઇલેક્ટ્રિકલ હેલ્પર એમ હે ને. તો કંઈ કામ કરે તો બોલ ને, નંબર બોલ. કોઈને મારા કામ કરે તો બોલાવતો એમ કીધે. પણ એમ નહીં કંઈ લાઇટ ફિટિંગનું કામ કરવા હોય તો મને કહેજો એમ કીધે ને. હા, પણ જૂઠો બહુ છે. એક વખત કહેતા 10 દિવસ પછી આવશે. એક ઓળો કે તમે તો આજે કીધું હોય તો 10 દિવસ પછી જ આવશે. હા, મારો જોડે નંબર નહીં. તો ગાઈસ જો આ વડોદરાના ફેમસ હેલ્પર છે. પણ એના માટે 2-3 ખુરચી મૂકવી પડે હે ને, તો ને પતાવી દે. પતાતો ને પંખો. તો આ નીલમ ને આ ભૂમિ છે અહીંયા મંદિરે. તો એ 2 જણ રહેજો. હા, મેં જાઉં છું ગોત્રી વર્ધીમાં. તો બંને જણ એ લોકો રહેશે, અને આપણે તો ચાલ્યા ગોત્રી વર્ધીમાં. તો આપણે ચાલ્યા મંદિર ગોત્રી. તો રિક્ષા ત્યાં આવી ગયા છે. જો અમારી ઓટો, અને એક વર્ધી બપોરની મારી છે ને આ બીજી વર્ધી મારી છે હમણાં. તો હમણાં જવાનું છે આપણે ગોત્રી. એટલો બધો સામાન નહીં જ્યાં બપોરે હતો ત્યાં. બપોરે તો એટલો હતો યાર કે કંટાળી ગયા. 3 જણ ગયા હતા. આવી ગયા છે. આપણે રિક્ષા સામાન ભરી દીધો છે અને જઈએ છે ઘરે. તો જો ચંપલ તૂટી ગયા છે. જો કામ કરતા કરતા ત્યાં કાકા હતા એટલે વિડીયો ના બનાવ્યો, કારણ કે કોઈના ઘરે જઈને વિડીયો બનાવીએ. ગોડાઉન પર આવી ગયા છે અને રિક્ષામાં સામાન ઓછું ઉતારવાનું બાકી છે. તો
આપણે સામાન મૂકી દીધો છે અને હવે જઈએ છીએ ઘેર. થાકી ગયો કારણ કે ટ્રાફિક એટલી બધી, એટલે ફરીને આવ્યો આ બાજુથી, સ્ટેશન બાજુથી ને દાંડિયા બધા થઈને પાનગેટ થઈને આવ્યો છું, એટલે બહુ ફેર થયો. પણ ચાલો આવી ગયા ઘરે. 8 વાગી ગયા છે મારે તો. 8 વાગી ગયેલો, 1.5 કલાક થયો. હા, એટલે સામાન લાગતા પણ હવે કંઈ નહીં. તો આજે અક્ષય વાળ કપાયેલા આવ્યો, પણ કેવા વાળ કપાયા જો, કેવા સારા લાગતા અમને અડધા કલાક પહેલાં. જો કેવા આ શું નામ લાવે વાળને? છપરી વાળ તો નહીં ને? મહેમાન આવ્યો છે, નામ શું છે? બોલ નામ બોલ. હે હેત. આ હિત આવ્યો છે અમારે, નાનો મહેમાન આવ્યો છે. હેલા હેત હે ને? તાર પપ્પો ક્યાં ગયો? નોકરી ગયો. હે વાળ કપાવા? હે તારે નહીં વાળ કપાવા? વાડિકા એટલે વાડિકા કઈ લા? એવું વાડિકા ચૂકેલા. વાડિકા એટલે શું? દ્વારકા? ઓલા યાર મને દ્વારકા જો એમ. હા, તું તારી મમ્મી 2 જણ છો તમે? હે તો ડર નહીં લાગતો લા? હે એવું કઈ છે ગાડી? કઈ છે લા? આ તો બચપન ની યાદ. આ કોઈ બનાવેલી ગાડી? કોઈ બનાવેલી? તારી મમ્મીએ નોની હતી ને તો આવું જ કરતેલી. કુંજન ઓકે, તારી મમ્મી નાની હતી ને તો આવું જ કરતેલી એમ લાગે. હે એ તારી મમ્મી બનાવેલી ગાડી, દેશી ગાડી. આ એની મમ્મી દેશી ગાડી બનાવેલી હે ને? તો એના પપ્પા નહીં બનાવેલી હે ને? એના પપ્પા અહીંયા રહી એના પપ્પા પણ એના પપ્પા વડોદરા રહેલા એને નહીં આવડે, પણ એની મમ્મી ગામડે રહેલી લઈને આવડે છે. જો બચપનની યાદ હો. પણ આવું જ કરતેલા. પણ હમણાં ચંપલ જવા નહીં મળતેલા. હવે કોકરા તૂટી જાય એટલે અમારે તો એમ જ. બાયરોના પેલા બાઈક નહીં પેલા કેવા હતા? તો બચપનની યાદ લાવી દીધી. આ મારે નાનો એને મમ્મી ગાડી બનાવી. જો હે લા અહીંયા પણ અહીંયા જોઈએ પેડો અહીંયા જોઈએ. હા, તો રાતના વાગી ગયા છે 9:15 જેવા થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જમવામાં બનાવે છે મકાઈના રોટલા અને ભીંડાનું શાક. અર્કિત કરે છે કાલની તૈયારી. કાલે એમને સ્કૂલે ખુલે છે એટલે. અને એક મોબાઈલ દેખ્યો છે. શું ખાયેલા? ખાલી ખમ. અર્કિત કાલની તૈયારી કરે ને અર્કિત? હા, કાલે લાંબુ વેકેશન, લગભગ 40 દિવસનું જેવું થયું. પહેલું વેકેશન પૂરું થયું અને એમાં વેકેશનમાં કંઈ થયું અર્કિતને. હે અર્કિત? જમવા બેસી જઈએ અને હવે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો કોઈ કરતું જ નહીં યાર. આપણું દેશી માણસ છે એટલે કાલથી એકદમ દેશી વિડીયો બનાવે છે મેં. જોજો તમે મને કહેશો કે આ રાઠવા જ રાઠવા એમ. હે તો થેન્ક યુ આ વિડીયો દેખવા બદલ. અને તમારો આભાર છે. અને મારે બોલવાનું થોડું એવું જ છે તો તમે ચાલવી લેજો. અને બસ હવે નીલમ જમવા બેસી ગઈ છે. જુઓ દહીં પણ લઈ આવી છે હે ને? તો ચાલો જમવા ગાઈસ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.